નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપી સીઝન હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાની મકવાણા। તો સંબંધિત સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પ્રેમીએ પ્રેમિકાને પામવા પ્રેમિકાના નામના ખોટા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવ્યા। 3 આઈડી ઉપર અશ્લીલ ફોટા મૂકનાર પ્રેમીની ચાવજ ગામેથી ધરપકડ। પોલીસે કર્યો ગંભીર પ્રકારનો ગુનો દાખલ। અંકલેશ્વરના દીવા રોડ પર મહાવીરનગરના દવાખાને રોકાયેલી મહિલાના મકાનને તસ્કરોએ બનાવી નિશાન। 1.5 લાખ રૂપિયાની ચોરીની ઘટના। અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મંજૂરી વિનાના બાંધકામની અગાસી ઉપર રામજી સાથે પીએમસીએમની પ્રતિમાની સ્થાપના। મંજૂરી વિના કરાયેલા બાંધકામ ઉપર સ્થાપનાને લઈ અનેક સવાલો। બોર્ડા વિભાગમાં મામલો પહોંચ્યો હોવાના અહેવાલો। પ્રેમીએ પ્રેમિકાને પામવા પ્રેમિકાના નામના ખોટા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવ્યા। 3 આઈડી ઉપર અશ્લીલ ફોટા મૂકનાર પ્રેમીની ચાવજ ગામ પોલીસે કર્યો અંકલેશ્વરના દીવા રોડ પર મહાવીરનગરના દવાખાના મકાનને તસ્કરોએ બનાવી નિશાન। 1.5 લાખ રૂપિયાની ચોરીની ઘટના। ભરૂચ જિલ્લાના સાયબર પોલીસ મથકમાં ભોગ બનનારના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે। તેમની દીકરીના ચરિત્ર વિશે અભદ્ર મેસેજ તથા ધાક ધમકી તથા ફરિયાદની દીકરીના નામે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ 3 ડમી આઈડી બનાવી તેઓની દીકરીના નગ્ન અશ્લીલ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી સ્ટેટસ પર અપલોડ કરી તથા તેને વાયરલ કરી ફરિયાદી તથા તેઓના પરિવારને બદનામી કરવા સહિત ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની અસલ ઓળખ છુપાવી પર રૂપ ધારણ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનો કરનાર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદીની દીકરીના નગ્ન ફોટા અપલોડ કરનાર નરાધમની તપાસ ભરૂચ સાયબર સેલના પીઆઈ એસડી ફુલતરિયા તથા તેમની ટીમ કરી રહી હતી અને 1 મહિનાની તપાસ દરમિયાન ફરિયાદીની દીકરીના ફોટા અશ્લીલ ફોટા અપલોડ કરનાર નકલી આઈડી બનાવી રહ્યો હોય અને ઈમેલ આઈડી બનાવવા માટે વર્ચ્યુઅલ એટલે કે વિદેશના નંબરનો ઉપયોગ કરતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો, જેના કારણે ઝીણવટભરી તપાસ કરતા વિલનની ભૂમિકામાં ફરિયાદીની દીકરીનો પ્રેમી નીકળ્યો હતો। ઇન્સ્ટાગ્રામ ઉપર ફરિયાદીની દીકરીના ખોટા નામના આઈડી બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનું અને વહેલી તકે પ્રેમી પોલીસના સકંજામાં ન આવે તે માટે વિદેશી નંબર પરથી મેલ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી રહ્યો હોય, જેમાં નકલી અને ખોટી આઈડી બનાવનાર ભરૂચ જિલ્લાના ચાવજ ગામના રંગઉપન સોસાયટીનો શૈલેષ કુમાર ગોવિંદ વાઘેલા હોવાનું ફલિત થતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તે જ્યારે વાગરામાં એક ગામમાં રહેતો હતો ત્યારે ફરિયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તેણીએ પ્રેમીને તડછોડી મૂકતા તેને સબક શીખવાડવા માટે સમગ્ર કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરતા આખરે સમગ્ર સાયબરનો ગુનો ઉકેલવામાં સાયબર સેલને સફળતા મળી ગઈ હતી। ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર સરદાર બ્રિજ ઉપર ગત રાત્રિએ એક આઈસર ટેમ્પો ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનો ટેમ્પો આગળના ટેન્કર સાથે અથાડી બ્રિજના ફૂટપાથ ઉપર ચઢાવી રેલિંગ તોડી બ્રિજ પર અર્ધ લટકી રાખી ડરનો માર્યો નદી બાજુએ કૂદી પડ્યો હતો। જો ટેમ્પો ચાલક નદીમાં નીચે પટકાતા ગંભીર ઇજાઓના કારણે ગંભીર રીતે તેનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે। સમગ્ર મામલાની જાણ સી ડિવિઝન પોલીસને કરાઈ હતી। મુંબઈ ખાતે રહેતા સજ્જન ચાંદ અલી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ટ્રાન્સપોર્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। તેઓ 27મી જાન્યુઆરીના રોજ ગુજરાતના પાલનપુર ખાતેથી માલ સામાન ભરી મુંબઈ તરફ જવા નીકળ્યા હતા। અંદાજિત 7 વાગ્યાના અરસામાં ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલા સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। આ સમયે તેની પાછળ આવેલ એક આઈસર ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પૂર ઝડપે લાવી આગળ ચાલી રહેલ સંજન ચૌધરીના ટેન્કરના સાઈડમાં અથાડી બ્રિજની ઉપર આવેલા ફૂટપાથ ઉપર ચઢાવી દઈ બ્રિજની રેલિંગ તોડી અને પોતાની ગાડી બ્રિજ ઉપર અર્ધ લટકી ગઈ હતી। સમયે ટેમ્પો ચાલક પોતાનો જીવ બચાવવા નીચે નદી તરફ કૂદી ગયો હતો, જેમાં તે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું। 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવતા સમગ્ર પ્રકરણની જાણ સી ડિવિઝન પોલીસને કરાઈ હતી। પોલીસે સ્થળ ઉપર દોડી આવી સમગ્ર ઘટનામાં મૃતક ચાલકનું નામ
નન્હેલાલ શ્રીરામ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી આવેલી છે, જેમાં જૂનું બાંધકામ દૂર કરી નવું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બનાવવામાં આવ્યું હોવાનો વિવાદ સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાયું છે તેની મંજૂરી બોર્ડા વિભાગમાંથી લેવામાં ન આવ્યું હોવાના કારણે ફરિયાદીએ ફરિયાદ કરી છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય, સીલ ન થઈ જાય તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનોખો ખેલ કર્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકોનો આક્ષેપ છે કે મકાન માલિકે અગાસી ઉપર જ રામજી અને પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરી? જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરાવ્યું છે ત્યાં આગળ પણ મોટો ખુલ્લો પ્લોટ છે, તેમાં પણ કરી શકાય, જેને લઈને આખરે બાંધકામની ઉપર અગાસી ઉપર રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરવામાં આવી તેવા સવાલો સાથે મીડિયા સ્થળ ઉપર પહોંચી ગયું હતું અને આ અંગે શું રાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં નવા બાંધકામની ઉપર અગાસી પર આખરે રામજીની સ્થાપના કેમ કરાય? પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની પ્રતિમાની પણ સ્થાપના કેમ કરાય? આ મુદ્દે આ બાંધકામની મંજૂરી નથી તેવી ફરિયાદ કરનારા અરજદારનો પણ સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા. તો અરજદારે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી શકાય નહીં અને બાંધકામની મંજૂરી પણ નથી અને આ બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાંધકામની મંજૂરી ન હોવાના કારણે આ બાંધકામ દૂર કરવામાં ન આવે તે હેતુથી રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રીજી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાનો આરોપ અરજદારે લગાવી દીધો છે. મારું નામ મનસુખભાઈ શિવાભાઈ રાકેશ છે. હું ગડખોલ ગામનો વતની છું. 2 જનતાનગરમાં રહું છું. આ કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. એની ફાઇલ 734 નંબર 22-23માં બોર્ડા કચેરીમાં એની અપીલ ચાલે છે. ફરિયાદી કરી છે, વારંવાર રજૂઆત કર્યું છે, પણ ગેરકાયદેસર બાંધકામને નાશ કરવામાં નથી આવતો અને બે ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે ભક્તિનું સ્વરૂપ ધારણ કરીને ધાબા ઉપર ભગવાનને બેસાડીને અનનેસેસરી કામ કરેલું છે. સાથે સાથે અમારા રોડ ઉપર ગેરકાયદેસર કચરો નાખીને ભંગારનો ધંધો કરે છે, એ બી ગેરકાયદેસર છે. પછી આની પાસે સારી અને વ્યવસ્થા ન્યાય મળે એવું અમારી અપીલ છે. તો આમ ભગવાનની શક્તિ માટે ભક્તિ માટે તો સ્થાપના થઈ છે, તમે શું માનો છો? ના, એ વસ્તુ સદંતર ખોટી છે. એનું ગેરકાયદેસર બાંધકામ ના તૂટે એના માટે ભક્તિનો યોજને ભગવાનને આગળ કરીને ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. તો પ્રધાનમંત્રીની પણ ને યોગીજીની પણ પ્રતિમા છે. હા, તો એ પ્રતિમા અને યોગીજીની પ્રતિમાને એમ કે અમે મોટા માણસને મૂકી તો અમારો કંઈક બચાવ થાય છે, પણ એ અનલીગલ છે એટલે એનો બી કંઈ અનલીગલમાંથી ખોટું છે એમ. આ સંપૂર્ણ પ્રકરણમાં આખરે અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં નવનિર્માણ કરેલા બાંધકામ ઉપર રામજીની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્થાપના તથા મુખ્યમંત્રીની પ્રતિમાની સ્થાપના કેમ કરવામાં આવી છે? નવું બાંધકામ હોવા છતાં તો બાંધકામની મંજૂરી છે કે કેમ તેની તપાસ પણ ભરૂચ અંકલેશ્વર બોર્ડા વિભાગમાં કરવામાં આવી હતી. તો ત્યાંથી પણ આ મુદ્દો હજુ ચાલી રહ્યો છે અને આની કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવે અને તે હેતુથી જ ગેરકાયદેસર બાંધકામ ઉપર રામજીની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે. કારણ કે જે મકાન ઉપર રામજી સાથે PM અને CMની સ્થાપના કરાય છે તેની સ્થાપના નવા બાંધકામની નજીક મોટી જગ્યા આવેલી છે અને જમીન પર કેમ ન બાંધકામ કરી શકાય, મંદિરની સ્થાપના કેમ ન કરી શકાય તેવા સવાલો પણ ઊભા થઈ ગયા છે. અગાસી ઉપર જ સ્થાપના કરવામાં આવતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ હોય, બાંધકામની મંજૂરી ન હોય અને બાંધકામ દૂર ન કરાય તે માટે એક નવો ખેલ રચ્યો હોય તેવી ચર્ચાઓ સામે આવી ગઈ છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી સરસાઈથી જીતશે. ગુજરાત ફરી 26માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે. તેમ આજે ભરૂચના લોકસભા બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે યોજાઈ હતી.
બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીઓનો શંખનાદ કરવામાં આવ્યો હતો. આગામી લોકસભા 2024 એમાં ભરૂચ લોકસભાના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફિર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોકસી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર હસ્તી તળાવ પાસે આવેલા વોર્ડ નંબર 3માં પીવાનું પાણી ખરાબ આવતા મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે મહિલાઓ નગરપાલિકાના દ્વાર ખખડાવવા પડ્યા હતા. ગટર લાઇન, પાણી તેમજ લાઇટની સુવિધાઓનો અભાવ હોવાથી ઘણી બધી તકલીફો પડતી હોવાની રહીશોએ વાત કરી હતી. ગટરનું પાણી પીવાના પાણીમાં આવતા મહિલાઓને ભારે હોબાળો મચાવ્યો હતો. વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ નગરપાલિકાના પ્રમુખને કરી હતી. જોકે આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ લોકોએ વ્યક્ત કરી છે. આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે. અમારા તો અહીંયા બધા ખારા ભરેલા છે. આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું? અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઊભા રાખવાના. કેટલા સમયથી છે? અરે કાયમ માટે જ છે. એટલે મીનાબેનના છોકરા કને કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું. આગળ કોઈને વાત કરી લે? બહુ વખત વાત કરી મીનાબેનને તો જઈને શું જવાબ શું આપે? કશું એમ કે અમે કરાવી કશું કરતો નહીં. ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નળની અંદર, પણ કશું કાર્યવાહી કરતા નહીં એ લોકો. હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે? અમે તો કોઈને ઉભા જ નહીં રાખવાના. પથ્થર મારો કરી હું બધા બૈરા થઈને વોટ લેવા આવે ત્યારે હું એવું જ કરવાના છે હવે તો. અંકલેશ્વરમાં તસ્કરોએ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર હોય તેમ લાગી રહ્યું છે. સતત ત્રીજા દિવસે ચોરી કરી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવારથી હોસ્પિટલમાં રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલથી પરત આવેલા મકાન માલિકને ચોરીની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસે 1,95,000ની ચોરીની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. મારું નામ કલાવતીબેન રાવજીભાઈ પરમાર, હું મહાવીરનગર B89માં રહું છું. દિવારો ઉપર હવે મારા હસબન્ડને દવા કંપનીમાંથી ફોન આવ્યો કે એમને ખેંચ આવી છે તો ઇમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે, તો ફેમિલીને આવવું પડશે. તો અમે 27 તારીખે 3:30 વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં બનાવ બની ગયો. તેની અમને કઈ ખબર નથી. કાલે 28 તારીખે સવારે ચોરીમાં 2 ચેન, 2 તોલાની ચેન, 1 તોલાની ચેન, 4 જોડી મારી સોનાની બુટ્ટી, 2 જોડી સાંકળા અમારા અને મારી છોકરીના, એના પપ્પાની લક્કી, મારા છોકરાની એ કંડોળી ને એ પોલીસ આવેલા તપાસ કરીને ગઈ. હવે અમારે એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે. મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો પણ એ જ મારી છે. અંધમુખી સમાચાર પર ફરી એક નજર. પ્રેમીએ જ પ્રેમિકાને પામવા પ્રેમિકાના નામના ખોટા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવ્યા. 3 આઈડી ઉપર અશ્લીલ ફોટા મૂકનાર પ્રેમીની ચાવજ ગામેથી ધરપકડ. પોલીસે કર્યો ગંભીર પ્રકારનો ગુનો દાખલ. અંકલેશ્વરના દીવા રોડ પર મહાવીરનગરના દવાખાને રોકાયેલી મહિલાના મકાનને તસ્કરોએ બનાવી નિશાન. 1.5 લાખ રૂપિયાની ચોરીની ઘટના. અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મંજૂરી વિનાના બાંધકામની અગાસી ઉપર રામજી સાથે PMCMની પ્રતિમાની સ્થાપના. મંજૂરી વિના કરાયેલા બાંધકામ ઉપર સ્થાપનાને લઈ અનેક સવાલો. બોર્ડા વિભાગમાં મામલો પહોંચ્યો હોવાના અહેવાલો. પ્રેમીએ જ પ્રેમિકાને પામવા પ્રેમિકાના નામના ખોટા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવ્યા. 3 આઈડી ઉપર અશ્લીલ ફોટા મૂકનાર
પ્રેમીની ચાવજ ગામ પોલીસે કર્યો ગંગલેશ્વરના દીવા રોડ પર મહાવીરનગરના દવાખાના મકાનને તસ્કરોએ બનાવી નિશાન 1.5 લાખ રૂપિયાની ચોરીની ઘટના. તો અત્યારે સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.